આ તરફ અમરેલીમાં ભારે વરસાદ છે। અમરેલીના રાજુલાના પીપાવાવ ધામની અંદર 22 મજૂરો ફસાઈ ગયા છે। રાજુલાના પીપાવાવ ધામમાં 22 મજૂરો ફસાયા। જે રીતે ભારે વરસાદ રાજુલાની આસપાસના પંથકમાં છે, 22 મજૂરો અહીં ફસાઈ ગયા છે। પીપાવાવ ધામની અંદર 22 મજૂરો ફસાયા છે। પાણીના ધસમસતા પ્રવાહમાં 22 જેટલા મજૂરો ફસાઈ ગયા છે। ભારે વરસાદ જે રીતે અમરેલીમાં વરસી રહ્યો છે, અમરેલીના રાજુલા પંથકમાં પણ ભારે વરસાદ છે, જેના કારણે 22 મજૂરો અહીં ફસાયા। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હરેશ ફોન લાઈનથી જોડાયા છે। જી હરેશ, 22 મજૂરો ફસાયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, તેમને રેસ્ક્યુ કરવા માટે શું કામગીરી? બિલકુલ, રાજુલા પંથકમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારોમાં ગામમાં પાણી ઘૂસી ગયા છે। ત્યારે રાજુલા પંથકના જે વાવેરા ગામ જે છે તે પણ ગામમાં હાલ અત્યારે આવવા જવા માટેના રસ્તા બંધ થયા છે। ત્યારે પીપાવાવ જે ગામ છે ત્યાં 22 જેટલા મજૂરો ફસાયા છે। પાણીના પ્રવાહમાં શ્રમિકો મજૂરો આ પાણીમાં ફસાયા છે। ત્યારે પીપાવાવ કોસ્ટગાર્ડની ટીમ હાલ અત્યારે સુરક્ષિત બહાર કાઢવાની કવાયત હાથ ધરી છે। રાજુલા પંથકના નેશનલ હરેશ, આપને અટકાવવા માંગીશ। આપણી સાથે પ્રાંત અધિકારી જે છે મેહુલ પરાસરા, તેઓ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। મેહુલભાઈ, જે સમાચાર અમને મળી રહ્યા છે કે પીપાવાવ કોસ્ટગાર્ડ ઉપર કેટલાક મજૂરો ફસાયા છે, કેવી રીતે તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે? પીપાવાવ પાસે પાણી પુરવઠા બોર્ડના ફિલ્ટર પ્લાન્ટની કામગીરી સાથે સંકળાયેલા 22 થી 25 મજૂરો ત્યાં પાણીનો પ્રવાહ વધતા મુશ્કેલી અનુભવતા તાલુકા કક્ષાએ જાણ કરતા અત્રેથી કોસ્ટગાર્ડની ટીમને ત્યાં રવાના કરી દીધેલ છે અને કોસ્ટગાર્ડની ટીમ એમની જમીની બોટ દ્વારા તમામ ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાનું ઓપરેશન હાલ ચાલુમાં છે। જી, આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે।